નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, શિક્ષકોની ખાલી રહેતી જગ્યાઓ પર ભરતીને લઈને શિક્ષણ મંત્રી દ્વારા એક મહત્વના અને સારા સમાચાર આપવામાં આવી રહ્યા છે. શિક્ષણ સહાયકની 3178 જગ્યા ભરવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. જૂના શિક્ષકની ખાલી રહેતી 3178 જગ્યા શિક્ષણ સહાયકથી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ સહાયકની ભરતી માટેની ચાલી રહેલી પ્રક્રિયામાં આ જગ્યા ઉમેરવામાં આવશે. રાજ્યમાં 2230 જૂના શિક્ષકોને નિમણૂક હુકમો આપવામાં આવ્યા બાદ 3178 જગ્યા ખાલી રહેતા તે જગ્યા શિક્ષણ સહાયકની ભરવાનો નિર્ણય કરાયો છે. હાલમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 7609 જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે, પરંતુ હવે તેમાં જૂના શિક્ષકોની જગ્યાઓ પણ ઉમેરાતા હવે 10,700 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ સહાયક માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના મળી કુલ 73,000 કરતાં વધુ ઉમેદવારોએ અરજી કરી છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2,000 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2,000 મળી કુલ 4,000 જૂના શિક્ષકોની ભરતી હાથ ધરવામાં આવી હતી, જેમાં રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાંથી કુલ 4,532 અરજી મળી હતી. ત્યારબાદ શાળા પસંદગીની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ત્યારબાદ શાળા ફાળવણી પૂર્ણ કર્યા બાદ તાજેતરમાં જ રાજ્યના તમામ જિલ્લાઓમાં જૂના શિક્ષકો માટે નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યના 2230 જેટલા જૂના શિક્ષકોને નિમણૂક હુકમો અપાયા હતા. દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જૂના શિક્ષકોની નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી જગ્યાઓ શિક્ષણ સહાયકની ભરાશે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લખ્યું હતું કે જૂના શિક્ષક તરીકે 2230 શિક્ષકોને શાળા ફાળવણી અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. તો શાળાઓ માટે લગભગ 24,251 અરજીઓ મળી હતી. આ ભરતી પ્રક્રિયા પણ એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ કરાશે. આમ ઉચ્ચતર માધ્યમિકની 4,092 જગ્યા, માધ્યમિકની 3,517 જગ્યા મળી કુલ 7,609 શિક્ષણ સહાયકની જગ્યા માટે ભરતીની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં હવે જૂના શિક્ષકોની ખાલી પડેલી 3178 જગ્યાનો ઉમેરો કરતા 10,787 જગ્યા થવા જઈ રહી છે. ધન્યવાદ.